હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં હશો? બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો ફ્રેન્ડ્સ, આ ખુશી તમે જોઈ શકો છો કે શેની ખુશી છે. એક યુટ્યુબર નું સપનું હોય છે કે ભાઈ એના 1K સબસ્ક્રાઇબર ક્યારે પૂરા થાય. અને મને તો ખરેખર બહુ ટાઈમ લાગી ગયો છે અને બધાને તો લગભગ મહિનામાં 2-4 મહિનામાં કે 6 મહિનામાં થઈ જતા હોય છે, પણ મારે ખરેખર 1 વર્ષથી પણ વધારેનો ટાઈમ લાગ્યો છે. એટલે થોડી ખુશી વધારે છે, પણ થઈ ગઈ છે ખુશી પૂરી. તો એના માટે જ આ પાછળ તમે જોઈ શકો છો કે 1K ની ખુશી છે. તો હું તમને બતાવું છું કે ભાઈ જુઓ કેવી રીતે મારું સપનું સાકાર થયું છે. તમે જોઈ શકો છો. ટીવી અત્યારે બંધ છે એટલા માટે આ ફોનમાં જ તમને બતાવી રહ્યો છું કે મારું સપનું કેવું સાકાર થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે પૂરા થયા છે સબસ્ક્રાઇબરો. આ 1K ની ખુશી જ છે ખરેખર કે 1 વર્ષથી પણ વધારે ટાઈમ લાગ્યો હતો અને છેલ્લે પૂરા થઈ ગયા છે. તો મને બહુ જ આનંદ થયો છે. પરિવારને પણ બહુ ખુશી છે કે તમે આટલો સાથ સહકાર મને આપ્યો છે. એના બદલે હું મારા અને મારા પરિવાર તરફથી તમારી બધાની શુભકામનાઓ. તમે જોઈ શકો છો 1K હવે થવા જ આવે છે. ખુશી થઈ ગઈ છે. આ 1K ની ખુશી જ છે કે 1K સબસ્ક્રાઇબરો થઈ ગયા છે પૂરા. અને ખૂબ ખૂબ આભાર તમારા બધાનો, દરેક યુટ્યુબર ફેમિલીનો, કે મને સાથ સપોર્ટ આપવા માટે. તમારો બધાનો પ્રેમથી જ આજે આ પૂરું થયું છે સપનું. અને તમારો આવો પ્રેમ આવી રીતે વર્તાવતા રહો એવી મારી બધાને આશા છે. અને મારા અને મારા પરિવાર આજે ખૂબ જ ખુશ છે કે ભાઈ આ 1 વર્ષથી પણ વધારે જે મહેનત થઈ છે એમાં એની મને ખુશી થઈ ગઈ છે. જો સેલિબ્રેશન કરી રહ્યા છે તો લાવો એક હું પણ ફોડું. એક હું પણ આલ્યું છે. ખૂબ જ મજા આવી ગઈ છે. બધાના મોઢા ખુશ થઈ ગયા છે કારણ કે 1 વર્ષની ઉપરની જે મહેનત હતી હવે સફળ થઈ ગઈ છે. અને તમારા લોકોના સાથ સપોર્ટથી અને આવો જ પ્રેમ આગળ વર્તાવતા રહો એવી મારી આશા છે. અને એવી જ મારા ફેમિલીને બધા તરફ તમારા પ્રેમ જે છે એ આવો જ રાખજો. અને બધાને મારા દરેક વિડીયો તમે આ રીતે જોજો અને દરેક વિડીયોમાં લાઈક કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બસ આ શોર્ટ વિડીયો, ટૂંકો વિડીયો જ મેં બનાવ્યો છે કે મારા 1K સબસ્ક્રાઇબરો પૂરા થઈ ગયા છે એના માટેની ખુશી કે હું મારા યુટ્યુબર ફેમિલી જોડે એક શેર કરવા માંગુ છું. તો બસ હવે ફરી મળીશું નવા બ્લોગમાં નવી મોજ સાથે. અને તમારો પ્રેમ આવી રીતે જ બનાવતા રહેજો. ત્યાં સુધી બધાને બાય બાય.